બની ગયેલી એક ઘટના આપના સુધી પહોંચતી કરીશ. ખાસ કરીને આજના સમયમાં જે પ્રસંગ બહુ બને છે, યુવાન અવસ્થાએ પહોંચેલી એક દીકરી લવ મેરેજ કરી અને ભાગી ગયેલી ને 5 વર્ષ પછી પોતાના બાપને પત્ર લખે છે. આખો પત્ર સાંભળવા જેવો છે, વિચારવા જેવો છે. હરેક દીકરીએ મા બાપે, માતા પિતા, કાકા કાકી, મામા મામી, ભાઈ બહેન, દીકરા દીકરી જે હોય એ બધાને એકવાર આ પ્રસંગ વાંચવા જેવો, સાંભળવા જેવો, વિચારવા જેવો છે. આગળ સૂત્ર માર્યું હતું, તમે સાચા છો પપ્પા, પણ હું ખોટી નથી. આવી રીતના ઉપર ટાઇટલ મારી અને લખ્યું કે પ્રિય પપ્પા, કેમ છો એવું નહીં કહું, કેમ કે અત્યારે તમે હોસ્પિટલના 201 નંબરના વોર્ડમાં સૂતા છો, ઓક્સિજનનો માસ્ક લગાવેલો છે, તમને વેન્ટિલેટર ઉપર જોવાની મારામાં હિંમત નથી, પણ પપ્પા મારે તમને જોવા છે, મારે આવવું છે, પ્લીઝ મને આવવા દો. હું મરી જાઉં ત્યારે પણ આ છોકરીને મારું મોં ન બતાવતા આવું બોલવું અને નિભાવવું તમારા માટે કેટલું કપરું હતું, એટલું જ મારા માટે પણ અઘરું હતું, પણ મારો વાંક શું હતો? દીકરી પત્રમાં લખે છે પોતાના બાપને, મને ગમતા છોકરા સાથે મેં લગ્ન કર્યા એ મારો વાંક? તમે ગુસ્સો કઈ વાતનો તમે ગુસ્સો કર્યો છે? મેં મારી જાતે છોકરાને પસંદ કર્યો છે, એટલે તમને રિયલાઇઝ એવું થયું હોય કે હવે દીકરીને મારી જરૂર નથી, પણ નાનપણથી દરેક ઝીણી ઝીણી બાબતો પર હું તમારા પર આધાર રાખતી આવી છું. મને અંધારાથી ડર લાગતો, કોઈની પાછળ બાઇકમાં બેસવામાં ડર લાગતો, રાત્રે ડરાવના સપના આવતા, આ બધી બાબતમાં મને સતત તમારી જરૂર પડતી પપ્પા. માત્ર આ દુનિયામાં એક માત્ર એવી વ્યક્તિ તમે હતા કે તમારી પાછળ બાઇકમાં હું બેસી અને સૂઈ જતી અને તમારા હાથનું ઓસીકું બનાવી અને હું સૂઈ શકતો. અંધારામાં તમારો અવાજ સાંભળતા મને જરાય ડર ન લાગતો, એ સિવાય કોઈનો પણ અવાજ સાંભળતા મને ડર લાગી જતો. અને મમ્મી હંમેશા માટે કહેતા, આ છોકરીને એના બાપ વગર ક્યારેય નહીં ચાલે. અને મમ્મી ઘણીવાર એવું પણ કહેતી કે તમારી છોકરી તમારા વિના સાસરીએ કઈ રીતે રહેશે? ત્યારે પપ્પા તમે એક વખત એવું કહેતા હતા, હું એવા છોકરા સાથે લગ્ન કરાવીશ કે જેને એના બધા ડરને સંભાળી લે અને બધા ડરને દૂર કરી શકે. પપ્પા મારો વિશ્વાસ કરો, જેને મેં પસંદ કર્યો છે એનું નામ સુમિત, અને તમારા પછી આ દુનિયામાં એકમાત્ર એક પુરુષ એવો છે, એની પાછળ હું નિરાતે બેસી શકું છું, જરાય મને ડર નથી. અને અંધારામાં એનો અવાજ સાંભળતા મને જરાય ગભરામણ કે પરસેવો થતો નથી. અને મેં લગ્ન કર્યા છે એમની સાથે, એ તમારા જેવો છે. અને દરેક છોકરી પોતાના પતિમાં પોતાના બાપને શોધતી હોય, તમને નારાજ કરીને મારે કંઈ સાબિત એવું કરવું નથી, મારે તમારી જરૂર નથી, પણ પપ્પા મેં તમને અને મમ્મીને કહેલું કે મને એક ગમે છે, પણ તમે એનઆરઆઈની સાથે લગ્ન કરાવવા માટે મથામણ કરતા. તમારી પસંદગી હંમેશા એ જ રહેતી હતી, હું વિદેશ જાઉં, અમેરિકા જાઉં અને ત્યાં પરણું કે ત્યાં રહું, પણ મને વિદેશ જવાનો કોઈ મોહ નથી, મને આપણા જ શહેરમાં રહેવાનું ગમે છે. અને મેં તમને ઘણીવાર સમજાવ્યા, મેં તમને ઘણીવાર એના માટે પણ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો, એકવાર તમે એ છોકરાને જોઈ લો. પણ પપ્પા તમને ખબર છે કે એકવાર તમે જે નક્કી કરો પછી એમાં ક્યારેય વિચારતા નથી. અને એકવાર તો મેં પણ જીદ કરેલી આ છોકરાની સાથે ભાગી જવા માટે, પણ છોકરાએ મને ના પાડી કે તારા પપ્પાને સમજાવ, મને એવું મુલાકાત કરાવ. પણ મેં મુલાકાત કરાવી નહીં, કારણ કે મુલાકાત કરાવું મને તમારા સ્વભાવની પૂરેપૂરી ખાતરી, તમે એને મારો કે હેરાન કરો કે પરેશાન કરો કે નુકસાન પહોંચાડો એ બાબત હું સારી રીતે જાણતી હતી, તમારા સ્વભાવથી પરિચિત હતી, માટે તમારી સાથે એનો મેળાપ કરાવી શકી નહીં. અને આખિરકાર અમે કોર્ટ મેરેજ કરવા પડ્યા.
છોકરો તો તૈયાર હતો નહીં, પણ મારો બહુ આગ્રહ અને આગ્રહની પાસે એને પોતાનું નમતું જોઈખું અને માટે હું તમારાથી દૂર ગઈ છું. પણ હું તમને જેટલા ઓળખું છું એટલા જ ખાતરીપૂર્વક કહી શકું છું, આને પણ ઓળખું છું. કદાચ તમે એમને તમાચો મારી દે તો સહન પણ કરી લે, પણ એ અપમાન મારાથી સહન ન થાય અને માટે મેં આપને મળવા દીધા નહીં. દરેક મા બાપ એના સંતાનને સુખી જોવા ઈચ્છતા હોય છે. હું સુખી છું. જો મારા જ સુખમાં તમારું સુખ હોય તો પછી આ નારાજગી કોના માટે? મારા લગ્નને હમણાં 5 વર્ષ પૂરા થશે અને આ 5 વર્ષમાં હું તમને દરરોજ યાદ કરું છું. તમને લોકોને યાદ કરીને રડી પડું છું. ત્યારે ઘણી વખત સુમિત મને કહે છે કે હાલો મમ્મી પપ્પાને મળી આવીએ, એકવાર તને જોશે એટલે બધું નોર્મલ થશે, બધું ભૂલી જશે. પણ હું વટમાં અટવાયેલી હતી. હવે તો પપ્પા મારી પાસે આવે ત્યારે જ મારે જવું છે, તમને વેલકમ કરે ત્યારે મારે જવું છે. હું તમારા ફોનની રાહ જોતી રહી, તમારો ફોન ક્યારેય ન આવ્યો. મને યાદ છે પપ્પા, મારા જન્મદિવસ ઉપર મારા મોબાઈલની રિંગ વાગે અને હું ઉછળી પડતી કે સુમિત પપ્પાનો ફોન હશે, પણ તમારો ફોન ક્યારેય આવ્યો નહીં. મારા જન્મદિવસ ઉપર તમે દર વર્ષે મારી ફેવરિટ સ્ટ્રોબેરી કેક લાવી આપતા અને હું એ કેક ખાઈ અને બહુ રાજી થતા. તમને ખબર જ છે કે મને બહુ પ્રિય છે, પણ પપ્પા લગ્ન પછી એક પણ કેક નથી કાપી, કેમ કે મને રાહ હતી ક્યારેક તો પપ્પા મારી ફેવરિટ કેક લઈને દોડતા આવશે. આઈ એમ શ્યોર મને ફોન કરવા માટે કેટલી વાર તમે હાથમાં ફોન લીધો હશે, પણ તમારા આંગળાઓ ધ્રુજવા માંડ્યા હશે, તમે કોલ નહીં કરી શક્યા હો. રસ્તામાં જ્યારે પણ એક કેક શોપ આવતી હશે ત્યારે તમને હું યાદ આવી જતી હઈશ. તમારી બાઇક થોડી વાર ધીમી પડી જતી હશે, પણ તમે મારા માટે સ્ટ્રોબેરી કેક લઈ શક્યા નહીં હો. તમને યાદ કરી અને હું જ્યારે ઉદાસ હોઉં ત્યારે સુમિત મને આપણા ઘરની પાસે દૂર સાઈડમાં ગાડી ઊભી રાખી દે અને કારની વિન્ડો ગ્લાસમાંથી હું ઘરને સતત જોતી રહું. મમ્મી ચૂપચાપ રસોડામાં રસોઈ બનાવતી હોય, તમે સોફા પર બેસી અને ટીવીની ચેનલો ફેરવતા રહેતા હો અને એ ઘરમાં હું મને મિસ કરતી હોઉં એવું મને લાગે છે. કેટલાય સંજોગ એવા વિચિત્ર હોય છે, તમે સામેવાળા વ્યક્તિને વ્યક્ત કરીને કશું ન કહી શકો. હું તમને કેટલો પ્રેમ કરું છું, કેટલો ભાવ, કેટલી લાગણી છે, તમે મારે માટે કેટલા અગત્યના છો, પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે ભાવ નથી. અમુક સંબંધોમાં એટલી સ્પેસ હોય છે કે બધું કેવું નથી પડતું, એમ છતાં સામેની વ્યક્તિ બધું સમજી જતી હોય છે. દુનિયાનો સૌથી સુંદર સંબંધ એ છે કે એમાં શબ્દોની જરૂર નથી, એમાં ભેટ સોગાદની જરૂર, એમાં સ્પર્શની પણ જરૂર નથી, એમાં બસ માત્ર લાગણી અને હૃદયથી હૃદય વાત કરતું હોય છે. આપણા સંબંધોની આસપાસ અત્યારે ફરિયાદો, અભાવો, તકલીફો, અપરાધની લીલી બાજી ગઈ છે. એના કારણે આપણા દરેક પ્રયત્નો લપસી જાય છે, પણ એકબીજા સુધી આપણી વાત નથી પહોંચતી. સંબંધોની હૂફ મળશે તો લીલ સુકાશે અને આપણે ફરી પાછા ભેગા થઈશ. પપ્પા હવે તમે જીદ મૂકો, તમે સાચા છો અને સાચા જ રહેવાના છો, પણ હું ખોટી નહોતી અત્યાર સુધી, અત્યારે પણ નથી. કદાચ આપણી વચ્ચેનો સમય ખોટો હતો, એ સંજોગો કદાચ ખોટા હતા. હું નાની હતી ત્યારે તમે પરિકથા સંભળાવતા અને અંતે એવું તમે કહેતા કે ખાધું પીધું ને રાજ કર્યું. તો પપ્પા એ વાર્તાને આપણે એકવાર જીવી જઈએ કે ખાધું પીધું ને રાજ કર્યું એવું ન થઈ શકે. આવી રીતના એક દીકરીએ પોતાના બાપને પત્ર લખ્યો. મારી આંખમાં આંસુ જોઈ તમે દોડી આવતા અને તમે તમારા ખભામાંથી રૂમાલ કાઢી આંસુ લૂછી આપતા. મમ્મી મને ઊંચા અવાજે કંઈ કહે, તમે મમ્મીને પણ ખીજાઈ જતા. આ 5 વર્ષ તમારા વિના હું બહુ રેડી છું. આજે તમને આ કાગળ લખી રહી છું અને આંસુ રોકાવાનું નામ નથી લેતા, પણ આજે એ રૂમાલની ગેરહાજરી છે જે આંખોને લૂછનારો હતો. તમે ગુસ્સામાં છો, પણ એ ગુસ્સાના પડ નીચે મારા માટે અતૂટ અને અખૂટ વાલનો દરિયો જે ઉછાળા મારે છે પપ્પા, એ દરિયાના
2-4 ટીપા માટે હું તરસી રહી છું. આવી રીતે એક દીકરીએ પોતાના બાપને પત્ર લખ્યો અને પત્ર વાંચતા કાર્બિન પથ્થર જેવું દિલ પણ પીગળી જાય. ત્યારે તો બાપનું દિલ હતું. બાપ ચોધાર આંસુડાએ રડી પડ્યો અને પોતાની દીકરીને તરત ફોન કરી અને યાદ કર્યો. અલા ભક્તજનો, સ્નેહીજનો, આમાંથી શીખવાનું સમજવાનું છે માત્ર એ કે જિંદગીના અલગ અલગ પળ, અલગ અલગ આયામો, અલગ અલગ સમય આવતા જતા જાય. એની વચ્ચે થોડું નરમ રહે, થોડું સહી લઈ, થોડું સ્વીકારી લઈ, થોડું જતું કરી, થોડું સમજી લઈ, એકબીજાને સમજી એકબીજાનું જતું કરી અને થોડી જડતાને દૂર કરી શકે તો આ સમાજમાં ઘણા બધા એવા પ્રશ્નો છે. દીકરાઓ પોતાના મા બાપ માટે ને મા બાપ પોતાના દીકરા દીકરીઓ માટે થોડાક જે નારાજ હોય એ નારાજગી દૂર થઈ શકે. ભગવાને આ જિંદગી આપી છે આનંદથી જીવવા માટે, નારાજથી મરી જવા માટે જિંદગી નથી આપી. તો વાત સમજાતી હોય તો જીવનમાં જેનાથી નારાજગી હોય થોડોક એના પ્રત્યે ભાવ પ્રગટ કરી, થોડાક એના શબ્દોને ભૂલી જાય, થોડુંક એનું વર્તનને ભૂલી જાય, થોડુંક એને સમજાવવાની વૃત્તિને પ્રગટ કરીને પણ એક થવામાં આનંદ છે, એક થવામાં સુખ છે. બાકી નારાજ થઈ રીબાઈને ગુજરી જવામાં કોઈ સુખ નથી. માટે એક પત્ર નથી માત્ર, એક વાર્તા નથી માત્ર, આ બની ગયેલી હકીકત છે. અને હકીકત દ્વારા, આ પત્ર દ્વારા ઘણા બધા મા બાપ પોતાના દીકરા અને દીકરીઓનો સ્વીકાર કરવામાં સફળ થયા છે. પ્રયાસ તમે પણ કરી શકો છો. જીવનમાં આવો પ્રશ્ન જો કાંઈ હોય તો